તારીખ 27/6/2025ને શુક્રવારના રોજ ભગવાન જગન્નાથની 148મી ભવ્ય રથયાત્રા ધોળકા શહેરમાંથી તથા કેલિયા વાસના રણછોડરાય મંદિરથી નીકળવાની હોવાથી આજ રોજ ધોળકા શહેરના મોટા રબારીવાસથી ભગવાન રણછોડરાય એટલે કે શ્રી કૃષ્ણ મોટાભાઈ બલરામ તેમજ બેનનું મામેરું નગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલર શૈલેષભાઈ હરજીભાઈ રબારી દ્વારા ભરવામાં આવેલ. આ મામેરું પૂનમ સોસાયટી મોટા રબારીવાસ શૈલેષભાઈ રબારીના ઘરેથી નીકળી બીપી દાવડા સરસ્વતી સ્કૂલ પાછળ એપીએમસી અનાજ માર્કેટ ચોકડી થઈ ખારાખોવા થઈ શ્રી કૃષ્ણ મંદિર ચાર શેરી પહોંચ્યું હતું. આ પ્રસંગે ધોળકા શહેર નગરપાલિકાના ભારતીય જનતા પક્ષના નગર પ્રમુખ અશોકભાઈ મકવાણા, ધોળકા તાલુકા ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેલના કનુભાઈ પરમાર, કાઉન્સિલર સંજય પટેલ, જેડી પટેલ, કારોબારી ચેરમેન કિંજલબેન જોશી, મિનેશભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના સદસ્ય માણકબેન પરમાર વગેરે નામી અનામી કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં તથા રબારી સમાજના ભાઈઓ બહેનો તથા વડીલો માતાઓની હાજરી સાથે ધામધૂમથી વાજતે ગાજતે ધોળકા શહેરમાં નક્કી કરેલા રૂટ પ્રમાણે શોભાયાત્રા નીકાળી કરવામાં આવેલ. આ મામેરું કૃષ્ણ મંદિર પહોંચ્યા બાદ ત્યાં મંદિરની બાજુમાં કાછિયા પટેલ સમાજ ભવનના હોલમાં મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ. મામેરામાં આવેલ તમામ ભાવિ ભક્તોએ મહાપ્રસાદનું ભોજન પણ સાથે મળીને લીધું હતું. મેનેજિંગ તંત્રી મહેશ સોનારા, ધોળકા.